હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે. ખાસ કરીને હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કોડ ઓફ સિવિલ પ્રોસિજર, કે જેમાંથી 10 માર્કના પ્રશ્નો પૂછાય છે. એના આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ સોલ્વ કરવા જઈ રહ્યા છે. ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા હો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકનને ઓન કરી દો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. તો બિલકુલ સમયને નહીં બગાડીએ, વિડીયોને લાઇક કરી દેજો. સિવિલ પ્રોસિજર કોડના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 માટે આજે આપણે જોવા જઈ રહ્યા છે. સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલો ક્વેશ્ચન છે, ધી પાવર ઓફ ધી કોર્ટ ટુ કરેક્ટ ક્લેરિકલ ઓર એરિથમેટિકલ મિસ્ટેક્સ ઇન જજમેન્ટ્સ, ડિક્રીઝ ઓર ઓર્ડર્સ. ચુકાદાઓ, હુકમનામું અથવા હુકમોમાં કારકુની અથવા અંક ગણિતીય ભૂલોને સુધારવા માટે કોર્ટની સત્તા કોના દ્વારા ઉપયોગ થઈ શકે? ક્યારે ઉપયોગ થઈ શકે? મે એની ટાઈમ બી એક્સરસાઇઝ બાય કોર્ટ ઓફ ઇટ્સ ઓન મોશન, કોઈ પણ સમયે કોર્ટ દ્વારા તેની પોતાની ગતિવિધિનો ઉપયોગ કરીને. બાય એટ એની ટાઈમ બી એક્સરસાઇઝ ઓન એન એપ્લિકેશન બાય એની ઓફ ધી પાર્ટીઝ, કોઈ પણ સમયે કોઈ પણ પક્ષ દ્વારા અરજીનો ઉપયોગ કરીને. આઈધર એ ઓર બી, એ અથવા બી માંથી કોઈ પણ એક, નન ઓફ ધી અબોવ, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો શું સાચો જવાબ આવે? તો ફ્રેન્ડ્સ, બહુ જ અગત્યનો પ્રશ્ન છે. ક્લેરિકલ ઓર એરિથમેટિકલ મિસ્ટેક્સની વાત કરવામાં આવી છે, એ ક્યારે સુધરી શકે? ક્વેશ્ચન નંબર 1 માં સાચો જવાબ શું આવે? સાચો જવાબ સી આવે. ફ્રેન્ડ્સ, યાદ રાખજો, સાચો જવાબ સી છે. કાં તો અદાલત પોતાની જાતે પણ એ સત્તાનો ઉપયોગ કરીને સુધારો કરાવી શકે, અથવા તો પક્ષકારો અરજી આપે ને તો પણ થઈ શકે. એટલે અહીંયા સાચો જવાબ સી બની જશે. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 2. વિચ સેક્શન ઓફ ધી CPC સ્ટેટ ધેટ પ્લેસ ઓફ ટ્રાયલ ઇઝ ટુ બી ઓપન કોર્ટ? CPCની કઈ કલમ, કોડ ઓફ સિવિલ પ્રોસિજરની કઈ કલમ એવું જણાવે છે કે ટ્રાયલની જગ્યા ખુલ્લી અદાલત હશે? બંનેમાં મેં પ્રશ્ન અને જવાબ લખેલા છે, બહુ સિમ્પલ છે. ઓપ્શન એ કલમ 153, ઓપ્શન બી કલમ 153A, ઓપ્શન સી કલમ 153B કે ઓપ્શન ડી કલમ 153C. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 2 માં સાચો જવાબ શું આવે? ક્વેશ્ચન નંબર 2 માં સિમ્પલ વાત છે કે ટ્રાયલ જે છે હંમેશા ઓપન કોર્ટમાં હોય, ખુલ્લી અદાલતમાં હોય. ક્વેશ્ચન નંબર 2 માં સાચો જવાબ સી આવશે, કલમ નંબર 153B. ઓકે, 153B જે છે અહીંયાથી કરેક્ટ આન્સર બની જશે, જે આપ સૌએ યાદ રાખવાનું છે. સિમ્પલ જ ક્વેશ્ચન છે આ પણ, અને આવા પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં, તો યાદ રાખી લેજો. ક્વેશ્ચન નંબર 3. Who has right to make an application for amendment of judgments and orders under section 152 of CPC? સિવિલ પ્રોસિજર કોડની કલમ નંબર 152 હેઠળ ચુકાદા અને આદેશોમાં સુધારા માટે અરજી કરવાનો અધિકાર કોને છે? ઓપ્શન એ પર્સન અગ્રીડ, નારાજ વ્યક્તિ. ઓપ્શન બી પર્સન અગ્રીડ વિથ પરમિશન ઓફ કોર્ટ, કોર્ટની પરવાનગીથી નારાજ વ્યક્તિ. એની ઓફ ધી પાર્ટીઝ, કોઈ પણ પક્ષકારો. ગવર્મેન્ટ લીડર, સરકારી વકીલ. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે કે જ્યારે ચુકાદા કે એમાં ઓર્ડર્સમાં કંઈક સુધારો કરવો છે, તો એ માટેની અરજી કોણ આપશે? તો કોણ આપી શકે? તો બિલકુલ સિમ્પલ છે, અહીંયા પણ સાચો જવાબ સી આવે, એની ઓફ ધી પાર્ટીઝ. પક્ષકારોમાંથી કોઈ પણ જે છે એ અરજી આપી શકે ને, એટલા માટે કરેક્ટ આન્સર સી બની જશે. ક્વેશ્ચન નંબર 3, કરેક્ટ આન્સર વિલ બી સી. 152 હેઠળની અરજી કોઈ પણ પક્ષકાર આપી શકે દાવાના. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 4. Power granted to a court under section 151 of the Code of Civil Procedure is known as. 151 CPC ની કલમ હેઠળ જે સત્તા આપવામાં આવી છે એને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ઇનહરન્ટ પાવર, ગર્ભિત સત્તા. ઓપ્શન બી એપેલેન્ટ પાવર, અપીલની સત્તા. રિવિઝનલ પાવર, રિવિઝનલ સત્તા. રિવ્યુઇંગ પાવર, સમીક્ષા કરવાની સત્તા. તો ફ્રેન્ડ્સ, 151 ની જ્યારે પણ હું CPCમાં વાત કરું છું, એક જ શબ્દ નીકળે છે મારા મોંમાંથી, કયો? એ છે ઇનહરન્ટ પાવર, એને કહેવાય ગર્ભિત સત્તા. તો જ્યારે આપણે કલમ 151 CPC ની વાત કરીએ, તો એ વાત ઇનહેરન્ટ પાવરની થઈ રહી છે, ને એટલા માટે કરેક્ટ આન્સર એ બની જશે. સાચો જવાબ એ છે અહીંયાથી ક્વેશ્ચન નંબર 4 માં. કરેક્ટ આન્સર વિલ બી એ. ક્વેશ્ચન નંબર 5. અંડર સેક્શન 151 ઓફ CPC, પાવર્સ કેન બી એક્સરસાઇઝ બાય વિચ કોર્ટ? હવે પ્રશ્ન બહુ સિમ્પલ વાત પૂછવામાં આવ્યો કે કલમ 151 હેઠળ જે ગર્ભિત સત્તાની આપણે વાત કરી છે, ઇનહરન્ટ પાવર્સની વાત કરી છે, એ કઈ અદાલત દ્વારા ઉપયોગ કરી શકાય અથવા એક્સરસાઇઝ કરી શકાય સત્તા? ઓપ્શન એ સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત. ઓપ્શન બી હાઈકોર્ટ. ઓપ્શન સી ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જિલ્લા અદાલત કે એની ઓફ કોર્ટ, કોઈ પણ અદાલત.
તો ફ્રેન્ડ્સ આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે, અહીંયાથી પૂછાય તો આવડવું જોઈએ. 5 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ બને ડી, એની ઓફ ધી કોર્ટ. કોઈ પણ અદાલત પાસે સત્તા છે ફ્રેન્ડ્સ, અને યાદ રાખજો અહીંયાથી ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે, પ્રશ્ન બનશે તો આવડવું જોઈએ. સાચો જવાબ શું બને? ડી બને, એની કોર્ટ, કોઈ પણ અદાલત. ક્વેશ્ચન નંબર 6, where a caveat has been lodged under section 148A of CPC, what is the period after expiry of which such caveat shall not remain in force? હવે caveat એપ્લિકેશન કલમ 148A હેઠળ છે, અને જ્યારે મેં ચર્ચા કરી હતી ત્યારે આપ સૌને જણાવ્યું હતું કે કલમ 148A મુજબની જે caveat અરજી હશે એકવાર દાખલ કરી તો એ પછી એનો સમયગાળો નિશ્ચિત છે, કેટલા સમય સુધી જ અમલમાં રહેશે. સમયગાળો કયો હતો? એ 20 દિવસો, બી 90 દિવસો, સી 60 દિવસો, કે ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો ફ્રેન્ડ્સ અહીંયા આપે સમજવાનું છે સાચો જવાબ શું બને. હવે આમાંથી તમારે ટિક માર્ક કરવાનું હોય. સાચો જવાબ બને બી, 90 ડેઝ. એકવાર કેવિયેટ દાખલ થાય તો ત્યારથી 90 દિવસ સુધી અમલમાં રહે. 90 ડેઝ વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ બી બનશે. ઓકે, બી ઇઝ કરેક્ટ આન્સર. 7, અંડર સેક્શન 148 ઓફ CPC, the court can enlarge the time not exceeding in total. સિવિલ પ્રોસિજર કોડની કલમ 148 હેઠળ સમયગાળો વધારી શકે અદાલત, પણ કેટલાથી વધારે નહીં વધારી શકે. 90 ડેઝ, 90 દિવસ, 60 ડેઝ, 60 દિવસો, 45 ડેઝ, 45 દિવસો, કે પછી 30 દિવસો. તો આ 148 નંબરની સેક્શન આપ માનશો તો તે ક્લેરિટી મળી જશે તમને. 7 નંબરના ક્વેશ્ચનમાં પણ સાચો જવાબ ડી છે, 30 દિવસ. કેટલા? 30 દિવસો. એટલે ગમે ત્યાં લિમિટેશન આપેલું હોય તેમ છતાં અદાલતને કલમ 148 હેઠળ એવી સત્તા છે કે એ લિમિટેશનને વધારી શકે, પણ 30 દિવસથી વધારે નહીં વધારી શકે, એ ખાસ યાદ રાખી લેજો. ક્વેશ્ચન નંબર 8, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રેસ્ટિટ્યુશન અંડર સેક્શન 144 ઓફ CPC? CPCની કલમ 144 હેઠળ પુનઃસ્થાપનનો શું અર્થ થાય? ડિસ્પોઝિશિંગ અ પર્સન ઇન ઓક્યુપેશન ઓફ સૂટ પ્રોપર્ટી, દાવો મિલકતના વ્યવસાયમાંથી વ્યક્તિનો નિકાલ કરી દેવો. રીએડજ્યુડિકેશન ઓફ ધ ક્લેમ, દાવાનો પુનઃ ચુકાદો હોય. રેસ્ટોરેશન ઓફ સૂટ, દાવાને રિસ્ટોર કરવું. રિસ્ટોરિંગ ઓફ અ પાર્ટી ઓન ધી મોડિફિકેશન, વેરાયેશન, રિવર્સલ ઓફ ડિક્રી. હુકમનામામાં ફેરફાર થાય, રિવર્સલ થાય તો પક્ષને પુનઃ સ્થાપિત કરવું. તો બિલકુલ વાત સિમ્પલ છે. કલમ 144 વાંચો ને આપ રેસ્ટિટ્યુશનનો કોન્સેપ્ટ તો ખબર પડી જ જાય. ક્વેશ્ચન નંબર 8માં સાચો જવાબ બનશે ડી, રિસ્ટોર કરવી કોઈ પક્ષકારને. જ્યારે ડિક્રીમાં કોઈ ફેરફાર થયો છે ત્યારે કોઈ પક્ષકારને પુનઃ સ્થાપિત કરવામાં આવે, ધેટ ઇઝ પુનઃસ્થાપન, ધેટ ઇઝ રેસ્ટિટ્યુશન. અને એટલા માટે સાચો જવાબ ક્વેશ્ચન નંબર 8માં ડી બની જાય. ક્લિયર? તો આ સિમ્પલ છે, આવડવું જોઈએ તમને. 9, એફિડેવિટ્સ ટુ બી ફાઇલ્ડ ઇન અ કોર્ટ કેન બી. કોર્ટમાં દાખલ કરવામાં આવતા એફિડેવિટ કોના દ્વારા ઓથેન્ટિકેટ હોઈ શકે? તો અહીંયા ઓથેન્ટિકેટેડ બાય મિનિસ્ટર ઓફ સ્ટેટ, રાજ્યના મંત્રી દ્વારા પ્રમાણિત હોય. કેન નોટ બી ઓથેન્ટિકેટ એક્સેપ્ટ બાય ધી જજ પ્રિસાઇડિંગ, ન્યાયાધીશની અધ્યક્ષતા સિવાય બીજું કોઈ પ્રમાણિત નહીં કરી શકે. ઓથેન્ટિકેટેડ બાય અ જજ, અ મેજિસ્ટ્રેટ ઓર અ નોટરી, ન્યાયાધીશ, મેજિસ્ટ્રેટ ઓર નોટરી દ્વારા પ્રમાણિત કરી શકાય. ઓથેન્ટિકેટ બાય એન એડવોકેટ, એડવોકેટ દ્વારા પ્રમાણિત કરી શકાય. હવે વાત જે પૂછવામાં આવી છે એફિડેવિટ સંદર્ભે, અને એફિડેવિટ સંદર્ભે સ્પષ્ટ જોગવાઈ છે CPCમાં, કલમ આપવામાં આવી છે, એમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી કે એ એફિડેવિટ ફાઇલ કરવામાં આવશે કોર્ટમાં કોણ પ્રમાણિત કરેલી હશે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 9માં સાચો જવાબ સી બને, ઓથેન્ટિકેટેડ બાય અ જજ, મેજિસ્ટ્રેટ ઓર નોટરી. જજ દ્વારા, મેજિસ્ટ્રેટ દ્વારા અથવા નોટરી દ્વારા. તો સાચો જવાબ અહીંયાથી સી બની જશે. આ યાદ રાખવાનું, એફિડેવિટ સંદર્ભે પ્રશ્ન છે, પૂછાય તો આવડવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10, અંડર કોડ ઓફ સિવિલ પ્રોસિજર હુ ઇઝ નોટ એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ પર્સનલ અપિયરન્સ ઇન ધી કોર્ટ? સિવિલ પ્રોસિજર કોડ હેઠળ સિવિલ કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી કોને મુક્તિ આપવામાં આવતી નથી? આપવામાં આવે છે એવું નથી પૂછ્યું, આપવામાં આવતી નથી એવું પૂછ્યું છે. ઓપ્શન એ, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતના ઉપરાષ્ટ્રપતિ. ઓપ્શન બી, મિનિસ્ટર ઓફ યુનિયન એન્ડ સ્ટેટ, કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ. જજીસ ઓફ સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો. ચેરમેન ઓફ UPSC, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? તો જ્યારે મેં આ કલમ ચલાવી હતી ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે ખાસ કરીને અમુક વ્યક્તિઓને પર્સનલ અપિયરન્સમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. તો એ ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ પણ છે, યુનિયન અને સ્ટેટના મિનિસ્ટર્સ પણ છે, જજીસ ઓફ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પણ છે. કોણ નથી? ચેરમેન ઓફ UPSC નથી. એટલા માટે અહીંયા સાચો જવાબ આપણું ડી બને, ડી વિલ બી કરેક્ટ આન્સર. ચેરમેન ઓફ UPSC એમને પર્સનલ એપિયરન્સમાંથી મુક્તિ આપવામાં આવી નથી CPC પ્રમાણે, અને એટલા માટે સાચો જવાબ ડી બને. ક્વેશ્ચન નંબર 11, which section of the code of civil procedure is clearly in the nature of power to issue writ of certiorari? હવે સર્ટિયોરરી રીટની આપણી જે વાત છે, તો સર્ટિયોરરી માટે ગુજરાતીમાં શબ્દ છે ઉત્પ્રેષણ. ઉત્પ્રેષણ એટલે શું? ઉપર મોકલવું. ઓકે, અહીંથી ઉપર મોકલવું. તો ઉપર મોકલવું, ઉત્પ્રેષણ કરવું, તો એ
કઈ રીટ જારી કરવા સાથે સ્વરૂપ ધરાવે છે, એનો સિમિલારિટી કઈ રીટ સાથે છે? ઓપ્શન એ કલમ 11 સાથેની રીટ જારી કરવા માટે, 105 સાથેની, 115 સાથેની કે 122? તો કયા પ્રકારનું એ રીટ સાથે જારી કરવાની સત્તાના સ્વરૂપમાં છે? પાવર ઓફ ક્લિયર પાવર છે, એ બહુ જ અગત્યની વાત. સર્ટિયોરરી રીટ જેવી જ પાવર જે છે કઈ કલમમાં છે? CPC માં, એવી વાત કરવામાં આવી છે. અહીંયા ક્વેશ્ચન નંબર 11 માં સાચો જવાબ સી છે. આપ રિવિઝનનો કોન્સેપ્ટ સમજો તો રિવિઝનમાં શું કરવામાં આવે? ઉપર રેકોર્ડ મોકલવામાં આવે. ઓકે, અને પછી અદાલત નિર્ણય લે. ધેટ ઇઝ ઉત્પ્રેષણ, એક પ્રકારે સર્ટિયોરરી કરવાની વાત છે. તો અહીંયા 11 નંબરમાં સાચો જવાબ સી બની જશે. આ યાદ રાખી લેજો. 12, a judgment passed by a court can be reviewed by. તો કોઈ અદાલતે ચુકાદો આપ્યું છે તો રિવ્યુ કોણ કરી શકે? બાય ધી કોર્ટ પાસિંગ ધી જજમેન્ટ, જજમેન્ટ પાસ કરનાર અદાલત. બાય ધી કોર્ટ, ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની અદાલત. બાય ધી હાઈકોર્ટ, હાઈકોર્ટ દ્વારા, કે ઉપરોક્ત પૈકી તમામ. તો અહીંયા રિવ્યુની જ્યારે વાત આવે ત્યારે એક શબ્દ યાદ રાખી લેજો કે રિવ્યુ કોણ કરી શકે? તો જે અદાલત જજમેન્ટ પાસ કરે છે એ જ અદાલત રિવ્યુ કરી શકે. એ વિલ બી કરેક્ટ આન્સર. ઓકે, તો ક્વેશ્ચન નંબર 12, કરેક્ટ આન્સર વિલ બી એ. આ ખાસ યાદ રાખી લેજો. 13, who may apply for reference under section 113 of the CPC? કોણ રેફરન્સ માટે અરજી આપી શકે? અ પાર્ટી ટુ અ શૂટ, દાવાના પક્ષકાર, અદાલત, બોથ એ એન્ડ બી, નન ઓફ ધી એબોવ. તો આ પણ સિમ્પલ છે. રેફરન્સની વાત થઈ રહી છે ફ્રેન્ડ્સ. કોણ આપી શકે? તો રેફરન્સ કોણ કરી શકે? તો રેફરન્સની જ્યારે ચર્ચા કરી કે રેફરન્સ અદાલત કરશે. સાચો જવાબ બી આવે. પાર્ટી ન કરે રેફરન્સ, રેફરન્સ અદાલત કરે, ને બી ઇઝ કરેક્ટ આન્સર. 14, which one of the following order is appealable? નીચેનામાંથી કયો હુકમ અપીલને પાત્ર છે? અપીલ ફ્રોમ ઓર્ડર આપણે સમજ્યા કલમ 104 CPC. ઓર્ડર અંડર સેક્શન 35, 35 હેઠળનો હુકમ. ઓર્ડર અંડર સેક્શન 35A, 35A હેઠળનો હુકમ, 35B હેઠળનો હુકમ કે 90 હેઠળનો હુકમ. અપીલ જેના પર ડાયરેક્ટલી, આવા ઓર્ડર પર કયા પ્રકારની કલમના ઓર્ડર પર ડાયરેક્ટલી તમે અપીલ ફાઇલ કરી શકો? ઓકે, તો 14 માં શું જવાબ આવે? અહીંયા 14 માં સાચો જવાબ બી છે. કલમ 35A હેઠળનો જ્યારે ઓર્ડર થયું હોય તો એના પર તમે ડાયરેક્ટલી અપીલ કરી શકો. બી ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, 35B 90 નહીં આવે. સાચો જવાબ શું આવે? 35A, બી ઇઝ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 15 અને આજનો આ લાસ્ટ ક્વેશ્ચન. ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે. મને નીચે જ કોમેન્ટ કરીને જરૂરથી કરવાની છે. જેટલા પણ સ્ટુડન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે દરેકને રિક્વેસ્ટ કરું છું કે આ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે. Under the provision of CPC of second appeal lies in a suit for recovery of money not exceeding. બીજી અપીલની સિવિલ પ્રોસિજર કોડની જોગવાઈઓ હેઠળ નાણાંની વસૂલાત માટે દાવામાં આપવામાં આવ્યું છે કેટલા રૂપિયા સુધી વધારે નાણાં રિકવરી ઓફ મની હશે તો સેકન્ડ અપીલ થઈ શકશે? 25,000, 50,000, 1 લાખ કે 2 લાખ? Under the provision of CPC of second appeal lies in a suit for recovery of money not exceeding. એનાથી વધારે હશે તો નહીં થઈ શકે. ઓકે, એટલા પૂરતું જ વાત છે કે એનાથી ઓછી રકમમાં નહીં થઈ શકે, એનાથી વધારે હોય થઈ શકે. રકમ ઇમ્પોર્ટન્ટ છે. કેટલી આપવામાં આવી છે? કલમ નંબર 100 નો કોન્સેપ્ટ છે, એ ખાસ યાદ રાખજો. અહીંયા આન્સર આપે કોમેન્ટ કરીને મને જણાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ આવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ઘણા બધા વિડીયોઝ હું આપ સૌ માટે લઈને આવવાનો છું. ખાસ આપની AIBની તૈયારી જરૂરથી થઈ જશે અને આપણી લાસ્ટ બેચની જેમ આ બેચમાં પણ ઘણી બધી સફળતા આપણને મળવાની છે. તો ફ્રેન્ડ્સ, લાઇક કરો, આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો. નેક્સ્ટ વિડીયો બહુ જ જલ્દી હું અપલોડ કરીશ. ખાસ આ વિડીયોને એન્ડ સુધી જોવાનું રાખજો જેથી આપને બધા જ કોન્સેપ્ટ ક્લિયર થતા જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.